વંથલીમાં બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે કોમી એકતાનો અનોખો નજારો. મુસ્લિમ ધાચી એકતા કમિટી દ્વારા રેલી, સરબત વિતરણ અને ફુલહારથી શ્રદ્ધાંજલિ. જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે 14મી એપ્રિલે ભારતના બંધારણ નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે મુસ્લિમ ધાચી એકતા યંગ કમિટી દ્વારા ભવ્ય અને એકતાભર્યું સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે વંથલીના મેમણ પ્લાઝા ચોક ખાતે મુસ્લિમ ધાચી સમાજ દ્વારા બાબા સાહેબને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. રેલી વંથલીના મુખ્ય બજારથી શરૂ થઈ મેમણ પ્લાઝા ચોક, આંબેડકર નગર સુધી પહોંચી હતી. રેલી દરમિયાન જય ભીમના નારા અને ડીજેના તાલ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. માર્ગમાં તમામ લોકોને સરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે કોમી એકતાનું સુંદર પ્રતીક બન્યું હતું. આ તકે ભીમસેના દ્વારા મુસ્લિમ સમાજનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જે સામાજિક સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતો દ્રશ્ય હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વંથલી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહી રેલીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવામાં સફળ રહ્યો હતો. અહેવાલ રહીમ કારવાત, લોકાર્પણ.